કેમ છો મિત્રો? ચિત્ર જોઈ લીધું હશે. સંપૂર્ણ રસીકરણ. મારો પરિચય આપી દઉં. મારું નામ છે મયંકભાઈ નાયક અને આજે આપણે ચર્ચા કરવાના છે ઇમ્યુનાઇઝેશન. બહુ ડિટેલથી અભ્યાસ કરવાનો છે મિત્રો. આજે અમે જે કોન્સેપ્ટ ઉપર કામ કરીએ છીએ તે છે હેલ્થ એજ્યુકેશન અને હેલ્થ કેર. હિસ્ટ્રી જોવાની છે મિત્રો. મિઝલ છે, પોલિયો છે, આપણે ઇતિહાસ જોવાનું છે. વર્ષો પહેલા લોકો જેને પૂર્વજન્મનું પાપ કહીને પુકારતા હતા, તો આ કોઈ પૂર્વજન્મનું પાપ નથી. આ શું છે? એક પ્રકારનું વિષાણુ છે, એક પ્રકારનો બેક્ટેરિયા છે, એક પ્રકારનો વાયરસ છે. તેના મારફતે આ રોગો ફેલાય છે. તેના વિશે આજે આપણે ડિટેલથી અભ્યાસ કરવાનો છે મિત્રો. આપને ખ્યાલ હશે મિત્રો, વર્ષોથી લોકો શું કહેતા હતા કે આ તો પૂર્વજોનો પાપ લઈને આવ્યો છે. સદીઓથી લોકો છે તે બચવા માટે, રોગોથી બચવા માટે અનેક પ્રયત્નો કરે છે. અનેક પ્રયત્નો સાધતા જાય છે કે કેવી રીતે આ રોગમાંથી બહાર નીકળવું. સદીઓથી લોકો સંશોધનો કરતા આવ્યા છે. લગભગ 1400 થી 1500 સદીની દરમિયાનની વાત કરું છું હું આપને. 15મી સદીમાં તો વિશ્વના વિવિધ ભાગોની અંદર અનેક રોગો ઘણી માત્રામાં ફેલાયા હતા. એમાંથી એક રોગ એવો હતો જેને આપણે શીતળા તરીકે ઓળખીએ છીએ. કયો રોગ હતો? શીતળા. આ શીતળા રોગ છે ને મિત્રો, જે વિશ્વમાં બહુ ભયંકર સ્થિતિમાં જોવા મળતું હતું. જેમાં આપણા ભારતની વાત કરીએ મિત્રો, તો ભારતમાં પણ વધુ માત્રાની અંદર પ્રસર્યો હતો. અને વર્ષો પહેલા આપણા ભારતની અંદર 15મી સદીમાં, કઈ સદીમાં? 15મી સદીમાં હકીમો દ્વારા, વૈદ્યો દ્વારા આની સારવાર આપવામાં આવતી હતી. હકીમો દ્વારા, વૈદ્યો દ્વારા આની શું આપવામાં આવતી હતી? સારવાર આપવામાં આવતી હતી. આપ ચિત્રમાં જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી આ જે શીતળા રોગ છે મિત્રો, આ શીતળા રોગ એવી ભયંકર સ્થિતિમાં ફેલાયો હતો, તેની નાબૂદી માટે વિશ્વના પોર્ટલ ઉપર ડોક્ટર એડવર્ડ જેનર દ્વારા આ એક તબીબી એવા થઈ ગયા જેને આ રોગ છે એને મટાડવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો અને મટાડી પણ દીધો. આ વૈજ્ઞાનિક છે ડોક્ટર એડવર્ડ જેનર, જેમને સફળ રસી બનાવી. વિશ્વની સૌપ્રથમ રસી કોણે બનાવી? તો ડોક્ટર એડવર્ડ જેનર. ડોક્ટર એડવર્ડ જેનર, જેમને પ્રથમ રસી બનાવી, જેને રસીકરણના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમને રસીકરણના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એમને 1796ની સાલની અંદર અંગ્રેજ ચિકિત્સક એડવર્ડ જેનરે આ સંશોધનનો વિસ્તાર વધાર્યો અને બાળકો ઉપર. કોના ઉપર? બાળકો ઉપર. આ એડવર્ડ જેનર છે જે પ્રયોગો કરતા હતા અને પ્રયોગોમાં સફળ ગયા. સૌપ્રથમ એમને ટીકડી બનાવી. શું બનાવી? ટીકડી બનાવી. ટીકડીનો સૌપ્રથમ રસી તરીકે ઉપયોગ કર્યો. કોણે કર્યો? ડોક્ટર એડવર્ડ જેનર. શીતળા રોગ છે અને શીતળા રોગનું સંશોધન, જે રસીનું સંશોધન કોણે કર્યું? ડોક્ટર એડવર્ડ જેનર દ્વારા. અને મિનિમમ 1400 થી 1700ની સાલ દરમિયાન આ જે રોગ છે શીતળા, જે ભયંકર સ્થિતિમાં હતો. કેવી સ્થિતિમાં હતો? ભયંકર સ્થિતિમાં હતો. ચેપી રોગ હતો, ચેપી માત્રામાં હતો. અને આ રોગ છે જેના કારણે અંધાપો છે, મૃત્યુદરમાં પણ વધારો થયો હતો. અને આ રોગ છે જે વેરિયોલા, કયો વાયરસ? વેરિયોલા વાયરસ દ્વારા ફેલાય છે. કઈ? વેરિયોલા વાયરસ દ્વારા ફેલાય છે, જેને વેરિયોલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને વેરિયોલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બહુ અગત્યનો ટોપિક છે મિત્રો. આ રીતના સિમ્ટમ જોવા મળતા હતા. આ જોઈ શકો છો આપ. આ છે ને, આ સ્મોલ પોક્સના લક્ષણો છે મિત્રો. સ્મોલ પોક્સ નાના નાના આખા શરીર ઉપર, ક્યાંય જગ્યા બાકી નથી. જુઓ, આખા શરીર પર જોવા મળે છે. જ્યારે ચિકન પોક્સ છે, આ અછબડા છે. આ શું છે? અછબડા. ચિકન પોક્સ કહેવાય. એ ઓછી માત્રામાં જુઓ, જરાક જોવા મળે છે. અછબડા છે. જ્યારે સ્મોલ પોક્સ છે તે આખા શરીર પર જોવા મળતા હતા અને ખાસ કરીને ડિહાઇડ્રેશનની અસર જોવા મળતી હતી. તેના કારણે પણ મૃત્યુદરમાં વધારો જોવા મળતો હતો. આ જોઈ શકો છો, આ સ્મોલ પોક્સની અસર. આ સ્મોલ પોક્સ છે મિત્રો.
અને એ સમયગાળા દરમિયાન જે સમય હતો ને મિત્રો, એ સમયગાળા દરમિયાન જે હકીમો અને હકીમો દ્વારા ઘોડા લઈને, ઊંટ લઈને, ઘોડા અને ઊંટનો પ્રયોગો કરવામાં આવતા હતા. અને આ પ્રયોગો દ્વારા તે ટાંકવા માટે જતા હતા. જ્યાં આ ચામડી છે ને ફાટી જતી મિત્રો, આ ચામડી છે ને આ રીતના બંને જગ્યાએ જગ્યા થઈ જતી હતી આ રીતના. તો વચ્ચે ટાંકા લેવા માટે જે ઘોડા અને ઊંટ લઈને ફરતા હતા વૈદ લોકો, અને આ રીતના જીવ બચાવતા હતા. અને આના કારણે ડિહાઇડ્રેશનની પણ અસર વધુ માત્રામાં જોવા મળતી હતી, જેના કારણે ઊંચો તાવ, હાઈ ફીવર જોવા મળતું હતું, માથું સખત દુખે, સખત પીઠ દુખવી, સખત પીઠ, આખા શરીર પર રેશ પડી જતા મિત્રો, તેમજ વોમિટિંગ વધુ માત્રામાં થતી. આવા પ્રકારના સિમ્ટમ્સ એટલે લક્ષણો અને ચિહ્નો જોવા મળતા હતા. લક્ષણો અને ચિહ્નો જોવા મળતા હતા. આટલી બધી ભયંકર સ્થિતિમાં આ રોગ ફેલાયો હતો. જ્યારે આ રોગ છે ડોક્ટર એડવર્ડ જેનર દ્વારા, કોના દ્વારા? ડોક્ટર એડવર્ડ જેનર દ્વારા સૌપ્રથમ વેક્સિનનું સંશોધન કર્યું. શું કર્યું? વેક્સિન શોધી એમને. આ છે, આ જે સ્મોલ પોક્સ વેક્સિન છે, કોણે સંશોધન કર્યું? ડોક્ટર એડવર્ડ જેનર દ્વારા. આ સ્મોલ પોક્સની વેક્સિન છે, એડવર્ડ જેનર દ્વારા આનું સંશોધન થયું. આ સ્મોલ પોક્સ છે અને જેની નાબૂદી છે, આખા વિશ્વભરમાં આની રસી આપવામાં આવી. અને આની નાબૂદી છે તે 1977માં થઈ. ભારતમાંથી ક્યારે થઈ? 1977માં થઈ. અને વિશ્વ પોર્ટલમાંથી ક્યારે થઈ? તો 8/5/1980 ના રોજ. 8/5/1980 ના રોજ સંપૂર્ણ વિશ્વમાંથી આ શીતળા નામનો રોગ છે ને એ નાબૂદ થઈ ગયો. નાબૂદ થઈ ગયો. સૌ પ્રથમ આ રોગ ફેલાયો હતો મિત્રો. હું તમને ઇતિહાસ વિશે ચર્ચા કરું છું. રસીકરણની શરૂઆત ક્યાંથી થાય છે, ત્યાર પછી ઘણા બધા રોગો આવ્યા. ત્યાર પછી જુઓ 1888ની સાલની અંદર લુઈસ પાસ્ચર દ્વારા સૌ પ્રથમ રેબિસની વેક્સિન શોધાઈ. રેબિસ એટલે હડકવા. હડકવા વિરોધી રસી શોધી મિત્રો. કઈ રસી શોધી? હડકવા વિરોધી રસી શોધી. કોને? તો લુઈસ પાસ્ચર દ્વારા. આ લુઈસ પાસ્ચર છે પોતે. લુઈસ પાસ્ચર દ્વારા. આ યાદ રાખો. રસીકરણ કરવામાં આવ્યું અને અલગ અલગ સંશોધનો થયા. એ સમયગાળા દરમિયાન આ બહુ અગત્યનો છે ઇતિહાસની અંદર. ફ્રાન્સના હતા, કોણ હતા? નેપોલિયન બોનાપાર્ટ હતા. અને અમેરિકન પ્રમુખ થોમસ જેફરસન દ્વારા એડવર્ડ જેનરને સપોર્ટ કરવામાં આવ્યો. જે રસી સંશોધન કર્યું ને, બે દ્વારા સંપૂર્ણપણે શું આપવામાં આવી હતી? સમર્થન આપવામાં આવ્યું હતું. એક હતા નેપોલિયન બોનાપાર્ટ અને બીજા અમેરિકન પ્રમુખ જેફરસન. આ બંને દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ હડકવા છે ને મિત્રો, એ વધુ માત્રામાં ફેલાયું હતું. ત્યાર પછી ધ્યાન આપો, બીજી કઈ રસી હતી જેને બીસીજી તરીકે ઓળખીએ છીએ આપણે? કયા નામે? બીસીજી, જેને ક્ષય રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્ષય રોગ સામે પ્રોટેક્શન મેળવવા માટે, ક્ષય રોગ સામે રક્ષણ મેળવવા માટે મિત્રો એક એવી રસી શોધી જેનું નામ હતું બીસીજી, બેસિલસ કાલ્મેન્ટ ગુએરિન. આ રસીનું પૂરું નામ છે. અને આલ્બેન્ટ અને ગુએરિન નામના આ બંને તબીબી દ્વારા આ રસીનું સંશોધન કરવામાં આવ્યું. આ રસીનું શું કરવામાં આવ્યું? સંશોધન કરવામાં આવ્યું. આ યાદ રાખો. ગુએરિન છે અને કાલ્મેન્ટ આ બંને દ્વારા સંશોધન કરવામાં આવ્યું. અને સંશોધન પછી મિત્રો એક રસી શોધી જેનું નામ છે બીસીજી. કઈ રસી શોધાઈ? બીસીજી, જે ક્ષય રોગ સામે જેવો બાળકનો જન્મ થાય છે તેવું તરત જ કઈ રસી આપવામાં આવે છે? તો બીસીજીની રસી આપવામાં આવે છે. એટલે બાળ ક્ષયને અટકાવી શકાય. એટલે જે બાળ મૃત્યુ દર છે એમાં ઘટાડો કરી શકાય. આના માટે આ રસી આપવામાં આવી મિત્રો. આ યાદ રાખવાનું. જે નાના બાળકોમાં આપવામાં આવે છે 0 થી 28 દિવસની અંદર 0.1 ml આપવામાં આવે છે. જન્મતાની સાથે 0 થી 28 દિવસમાં 0 થી 28 દિવસમાં 0.1 ml આપવામાં આવે છે. ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે ચામડીના પ્રથમ પડમાં. ચામડીના પ્રથમ પડમાં આપવામાં આવે છે. આ યાદ રાખવાનું. જન્મતાની સાથે આપવામાં આવે છે અને ડાબા હાથના બાવડા પર આપવામાં આવે છે. ડાબા હાથના બાવડા પર આપવામાં આવે છે.
આ યાદ રાખવાનું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ રસી જાળવવા માટેનું તાપમાન શું છે? તો +2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ. +2 થી +8 ડિગ્રી સેન્ટીગ્રેડ આનું તાપમાન છે મિત્રો. બરાબર. રસી બગડે નહીં તે માટે શું VVM નો ઉપયોગ કરવામાં આવે છે? શાનો? VVM નો ઉપયોગ કરવામાં આવે છે. એના વિશે પણ આપણે ડિટેલથી અભ્યાસ કરવાનો છે. આ યાદ રાખવાનું. ત્યાર પછી પોલિયો. કઈ રસી? 1950માં બે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા. કયા કયા હતા? તો જોનાસ સાલ્ક હતા અને બીજા કયા હતા? તો આલ્બર્ટ સબીન હતા. આ બંને દ્વારા પોલિયો જે અપંગતા ફેલાતી હતી તો અપંગતા ન ફેલાય તે સંદર્ભે રસી શોધી. અને આ રસી છે જે બાળકોમાં અપંગતા ના ફેલાય તે સંદર્ભે આપવામાં આવે છે મિત્રો. આ યાદ રાખો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં જોનાસ સાલ્ક છે એમને જે રસી શોધી જેને IPV તરીકે ઓળખવામાં આવે છે. કઈ રસી છે? IPV, ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિન. બરાબર. જે સિરીઝ મારફતે આપવામાં આવતી હતી. શાના મારફતે? સિરીઝ મારફતે આપવામાં આવતી હતી, જે 90% સુધી અસરકારક હતી. કેવી હતી? 90% અસર, જેમાં અપંગતા અટકાઈ શકાય તેમ હતી. જ્યારે બીજા એક થઈ ગયા એવા આલ્બર્ટ સબીન, જેમને 1962માં જેને મૌખિક પોલિયો રસી એટલે OPV, ઓરલ પોલિયો વેક્સિન, એટલે મોં દ્વારા, ઓરલ પોલિયો વેક્સિન એટલે મોં દ્વારા આ રસી આપવામાં આવતી હતી, જેમાં જીવંત પોલિયો હતા મિત્રો. અને આ રસી વધુ અસરકારક છે. અને હાલની અંદર જુઓ, આ ચિત્રમાં જોઈ શકો છો, મોં દ્વારા કેટલા? 2 ટીપા પીવડાવવામાં આવે છે. અને આ પોતે આલ્બર્ટ સબીન છે. મોં દ્વારા 2 ટીપા પીવડાવવામાં આવે છે. આપણા જે ભારતના જે સુપરસ્ટાર છે અમિતાભ બચ્ચન, એમને એડ કરી છે 2 બૂંદ જિંદગી કે, 2 બૂંદ જિંદગી કે. અને હાલ નાના સેશન પણ થાય છે, બુધવારે થાય છે, શુક્રવારે થાય છે, સોમવારે થાય છે. એમ આ પોલિયોના અલગ અલગ સેશન પણ થાય છે. આ રોગ એટલો ભયંકર સ્થિતિમાં હતો, જેમાં મગજની જે ચેતાઓ છે એ નષ્ટ થઈ જતી હતી. જે પોલિયો છે જે ચેતાતંત્રને અસર કરતો રોગ છે, આ પોલિયો રોગ છે. જેમાં ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 3 પ્રકારના વાયરસ કામ કરે છે. જેમાં ટાઈપ 1 છે એ મહામારી ફેલાવા માટે જવાબદાર છે, જેનું રસીનું સંશોધન કોણે કર્યું? પોલિયો. અને અત્યારે અપંગતા 0% છે. અત્યારે અપંગતા કેટલા ટકા છે? 0% છે. જે પાછળના કેસ છે એ જોવા મળે છે, બાકી હાલ નવા કેસ પેદા થતા નથી. આ યાદ રાખવું મિત્રો. અમારો મુખ્ય કોન્સેપ્ટ જ એ છે, સૌનું સારું આરોગ્ય પ્રાપ્ત થાય અને સૌની સારી કાળજી લેવાય. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને ખાસ બેલ આઇકોન દબાઈ દેવું, જેથી આવનાર લેક્ચર આપણે મળી રહે. મયંક નાયક વિથ સ્ટડી ઝોન. અમારો મુખ્ય કોન્સેપ્ટ એ છે હેલ્થ એજ્યુકેશન્સ.